છોટાઉદેપુરના શિહોદ પાસે ભારજ નદી ઉપર આવેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે. આ ભૂવો પડતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા 6 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છે. એવામાં નેશનલ હાઈવે 56 પરનું ડાયવર્ઝન ધોવાયું છે. 4 કરોડના ખર્ચે 2 મહિના પહેલા બનાવાયેલ ડાયવર્ઝનના ક્રેશ બેરિયર નીચે માટી ધસી પડી. ગયા વર્ષે 29 જુલાઈ 2023ના ભારજ નદી પરના પુલનો પિલર બેસી ગયો હતો. ત્યારબાદ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. 26 ઓગસ્ટે સુખી ડેમમાંથી પાણી છોડાતા આ ડાયવર્ઝન તૂટી ગયું અને પુલના 3 પિલર ધરાશાયી થયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીએ 2 મહિના પહેલા જ ફરી નવું ડાયવર્ઝન બનાવ્યું હતું અને હવે તેના ક્રેશ બેરિયર નીચે માટી ધસી પડતા ભૂવો પડ્યો છે. વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકોને 40 કિલોમીટરનો ફેરો પડશે. આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા સ્થળ પર પહોંચ્યા. તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરો મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે, જેની તપાસ થવી જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટર પણ સ્થળ ઉપર દોડી આવ્યા.